તેમના પ્રયાસોના પરિણામે છેલ્લા 9 વર્ષમાં 13.5 કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ પહેલા તો જનધન ખાતાઓ દ્વારા દેશના નાનામાં નાના નાગરિકને પણ અર્થવ્યવસ્થા સાથે જોડાય છે અને તેમને માટે બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી. જનધન યોજના દ્વારા સમગ્ર દેશમાં 51 કરોડથી વધુ લોકોના જનધન ખાતા ખોલ્યા છે ને એમાંથી પણ ગુજરાતમાં 1.82 કરોડ જેટલા લોકોએ બેન્કિંગ સુવિધા સાથે જોડાયા છે. એટલું જ નહીં, ગરીબ, વંચિત, છેવાડાના નાગરિકોને બેન્કિંગ સાથે જોડીને વડાપ્રધાનશ્રીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓની આર્થિક સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં વહેંચી એવી વ્યવસ્થા કરી. કોરોનાના કપરા કાળમાં પણ વડાપ્રધાનશ્રીએ લાભાર્થીઓના ખાતામાં સીધી આર્થિક સહાય પહોંચાડી છે. કોરોનાના સમયે આપણે જોયું છે કે મોટા મોટા દેશોમાં લોકોને સરકારે ભગવાન ભરોસે છોડી દીધા હતા, ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફ્રી વેક્સિનેશન અને ફ્રી રાશન આપીને લોકોનો રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું. કોરોનાના સંકટ કાળ પછી ગરીબ માનવી રોજનું કમાઈ રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાનશ્રીએ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી. ગરીબ કે નાનો માણસ બેંકમાંથી લોન નહોતો લઈ શકતો, કેમ કે એના જામીન કોણ થાય. પીએમ સ્વનિધિ યોજના દ્વારા નરેન્દ્રભાઈ પોતે દેશમાં કરોડો નાના વેપારીઓના જામીન બન્યા અને તેમને લોન અપાવી. નાના ધિરાણ માટે આ પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે. પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સોને, ફેરિયાઓને, નાના વેપારીઓને કુલ મળીને 700 કરોડથી વધુ રકમની લોન અપાવી છે. વડોદરા શહેરમાં જ પીએમ સ્વનિધિ અંતર્ગત 54 કરોડથી વધુ રકમની લોન સહાય આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચાડવા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ પણ શરૂ થયો છે. આ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, શ્રમયોગી માનધન યોજના, જનની સુરક્ષા યોજના, માતૃવંદના યોજના જેવી 8 ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને એક સાથે આવરી લેવામાં આવે છે. જનસેવાની આવી યોજનાઓને 100% સેચ્યુરેશનથી ખરા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાનશ્રીએ 15મી નવેમ્બરથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આ સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સરકારની ગેરંટીવાળી ગાડી આજે છેવાડાના માનવી, વંચિત, ગરીબ સૌ લાભાર્થીઓ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ માટેની ગેરંટી લઈને દેશ રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને લાભાર્થીઓના આત્મવિશ્વાસ વધારી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જન સુખાકારી, નાગરિક કેન્દ્રીય સુવિધા અને આરોગ્ય સેવાના લાભો પણ લોકોને ઘેર બેઠા પહોંચાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આત્મનિર્ભર અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી આજે એ દિશામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. 9 વર્ષ પહેલા આપણે 10મા સ્થાને હતા, તેમાંથી હવે 5મા ક્રમે આવી ગયા છીએ. દેશની આ વિકાસ યાત્રામાં નાના વેપારીઓ પણ મોટી ભૂમિકા ભજવી છે. મોદીજીના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે, એમાં કોઈ બે મત નથી. આ માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર આપણે બધા સાથે મળીને વડાપ્રધાન પદનું સુકાન સોંપવાનો આપણે સૌ સાથે મળીને આજે સંકલ્પ કરીએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
આપશ્રીનો હૃદય ઉર્મિથી આભાર, આપશ્રીના ઓજપૂર્ણ અને માહિતીસભર માર્ગદર્શન માટે. ફરી એકવાર ઋણ સ્વીકાર અને આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વટપ્રદ નગરી, અસ્મિતા ધારક સુસંસ્કૃત વડોદરા નગરીના આંગણે આપના આગમન. તો આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની 5મા નંબરની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સંબોધન કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાના માણસની સરકારે ચિંતા કરી છે. નાના માણસની સરકાર દ્વારા ચિંતા કરવામાં આવી છે. નાના ધિરાણ માટે પીએમ સ્વનિધિ યોજના ખૂબ ઉપયોગી થઈ છે. આપણી સૌની સાથે ઉપસ્થિત અમારા સાથી મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, सांसद श्रीमती रंजनबेन भट्ट, मेयर श्रीमती पिंकीबेन सोनी, हमारा साथी धारासभ्य और बड़ी मुरब्बी योगेशभाई पटेल, श्री मनीषाबेन वकील, श्री केयूरभाई रोकड़िया, श्री चैतन्यभाई देसाई, पूर्व मंत्री श्री राजेंद्रभाई त्रिवेदी, एनवी पटेल, श्री लाखावाला जी, प्रदेशना सहप्रवक्ता श्री भरतभाई डांगर, महिला मोर्चाना राष्ट्रीय उपाध्यक्ष श्रीमती ज्योतिबेन पंड्या, डेप्यूटी मेयर श्री चिरागभाई बारोट, स्टेन्डिंग चेरमेन श्री डॉक्टर शीतलभाई मिस्त्री, पक्षना नेता मनोजभाई पटेल, दंडक श्री शैलेषभाई पाटील, शिक्षण समितिना अध्यक्ष श्री मिनेशभाई पंड्या, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, उपस्थित सौ लाभार्थी भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार. विश्वना सौथी लोकप्रिय नेता और यशस्वी वडाप्रधान नरेन्द्रभाई मोदीए देश में सौना साथ, सौना विकास, सौना विश्वास और सौना प्रयासना कार्य मंत्र थी विकासनी गेरंटी आपी है. सौने विकासनी समान तक मळे ए माटे वडाप्रधान श्रीए साचा अर्थ में गरीब, वंचित, पीड़ित, छेवाड़ाना मानवी, निराधार लोकोनी चिंता करी है. गरीबों और छेवाड़ाना नागरिकों समानभेर जीवन बीतावी सके ते माटे वडाप्रधान श्री अथाक मेहनत करीने घणी जनकल्याणलक्षी योजनाओं द्वारा आ विकास क्रांति साकार करी है. एना परिणामे समग्र देशे मोदीजीनी गेरंटी में विश्वास मूकीने 3 राज्यों में भाजपने जीत अपावी है. 2014 में आदरणीय श्री नरेन्द्रभाई देशनी जनताए सुकान सौंप्યું ત્યારથી गरीबों, वंचितों ने मुख्य धाराओं में लाववानी अने तेमना सर्वांगी विकासनी परंपरा शुरू थई छे. आदरणीय वडाप्रधानश्रीनी विजनरी लीडरशीपना भारते विकासनी नवी ऊंचाई हासिल करी छे. तेमना प्रयासोना परिणामे छेल्ला 9 वर्षमां 13.5 करोड़ जेटला लोको गरीबीमांथी बहार आव्या छे. वडाप्रधानश्रीए पहला तो जनधन खाताओं द्वारा देशना नानामां नाना नागरिकने पण अर्थव्यवस्था साथे जोड़ाय छे अने तेमने माटे बेंकिंग सुविधाओं उपलब्ध करावी आपी. जनधन योजना द्वारा समग्र देश में 51 करोड़ थी वधु लोकोना जनधन खाता खोल्या छे ने एमांथी पण गुजरात में 1 करोड़ 82 लाख जेटला लोकोए बेंकिंग सुविधा साथे जोड़ाया छे. एटलुं ज नहीं, गरीब, वंचित, छेवाड़ाना नागरिकोने बेंकिंग साथे जोड़ीने वडाप्रधानश्रीए विविध कल्याणकारी योजनाओनी आर्थिक सहाय सीधी लाभार्थीओना खातामां वहेंची एवी व्यवस्था करी. कोरोनाना कपरा काळमां पण वडाप्रधानश्री लाभार्थीओना खातामां सीधी आर्थिक सहाय पहोंचाडी छे. कोरोनाना समये आपणे जोयुं छे के मोटा मोटा देशोमां लोकोने सरकारे भगवान भरोसे छोड़ी दीधा हता, त्यारे आपणा आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए
ફ્રી વેક્સિનેશન અને ફ્રી રાશન આપીને લોકોનો રોગ અને ભૂખ બંનેથી રક્ષણ કર્યું. કહેવાય નહીં, અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવ્યા જમીન તો તમારી જમીન હું લઈ લઈશ. જાઓ, તમે જે ભાવની અપેક્ષા રાખી હોય એ ભાવે જમીન હું રાખી લઈશ. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આ ઓપન બજાર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જે વસ્તુ કહેવા માંગી છે ને એ હવે ભૂતકાળ બનતો જાય છે, ભૂતકાળ બની ગયો છે. ધંધા રોજગારમાં ભારત દેશ, આપણું ગુજરાત રાજ્ય ખૂબ અગ્રેસર બની ગયું છે. ગુંડાગીરી, તમારી જમીન હું લઈ જાઉં, મારી તમે લઈ જાઉં, એ બધું અસ્ત થઈ ગયું છે. પણ કદાચ નાનું મોટું તમારા ધ્યાનમાં આવે તો બની જાય ભાઈ ત્યારે, તો એના માટે પણ તમે એનું ધ્યાન દોરજો એવી પણ તમને વિનંતી કરું છું. તમે ઓપન માર્કેટમાં જમીન ખરીદવા આવો એવું પણ હું તમને બધાને આમંત્રણ આપું છું. આવો ભાઈ, તમને કઈ મુશ્કેલી પડે તો અમે બેઠા છે. તમને કાંઈ પણ તમે એક અખતરો કરો, તમને કઈ મુશ્કેલી પડે તો મારી જવાબદારી, પણ એના માટે તમે બધા આગળ વધો. રીબડા ગામની અંદર આજે કોઈ કહેવાનો મારો ખાસ વિષય નથી. અમારા મિત્રોએ જે રીતે જહેમત ઉઠાવી છે, સતત છેલ્લા 15 દિવસથી આ બધું કરવામાં, આ બધો યશ જો કોઈ આપતો તો અમારા લેવા પડે સમાજની જે ટીમ છે, અમારા બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ જ ધન્યવાદ આપું. તમે બધા સભા અહીંયા બીજી જ જોઈ, પણ હવે કારીગર થઈ ગયા એવું લાગે છે. સભા બીજી જ જોઈ, પણ હવે ત્રીજીમાં કઈ ઘટે નહીં એવું મને લાગે છે. આજે કઈ ઘટતું તો નથી જ. તો આ ગામ પણ ખૂબ પ્રગતિ કરે, આ ગામના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે, આ ગામમાં બધા સુખ શાંતિથી રહે, ખોટો કોઈ ચારો ન કરે. આપણી પાસે હવે એવો ટાઈમ નથી, ધંધા રોજગાર રડવાનો ટાઈમ છે. ખોટો કોઈ ચારો ન કરે તો આપણે નથી કરવું એમ, અને જોઈને કરવું હોય તો આપણને એમાં કઈ ચોઘડિયું જોતા નથી, આપણને એમાં કઈ વાંધો નથી. કાયદાનું કામ કાયદો કરશે. ભોજનનો સમય થઈ ગયો છે એટલા માટે વધુ વાતો નથી કરતો, પણ હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે બધા જે રીતે રીબડા મુકામે, રીબડાની અંદર સભામાં અમને સહકાર આપીને અમને એક હૂંફ આપો છો, જે રીતે યુવાનોને માર્ગદર્શન આપો છો, જે રીતે ગામનો વિકાસ થયો છે, જે રીતે ઉદ્યોગપતિનો વિકાસ થયો, જે રીતે ખેડૂતોનો વિકાસ થયો, એ રીતે બધાને હું ખૂબ નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. ખૂબ આ ગામ પ્રગતિ કરે, તને મને ધને બધી રીતે આ ગામ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આ ગામને જ્યાં જ્યાં મારી અને મારા પરિવારની જરૂર હોય તે વિના સંકોચે અમારું ધ્યાન દોરવા તમને બધાને મારું નમ્ર નિવેદન છે. તમને બધાને જ્યાં જરૂર દોરવાની અમારું ધ્યાન દોરવા તમને બધાને ફરીથી મારું નમ્ર નિવેદન છે. આપણી અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે એટલે જમવામાં આપણી વ્યવસ્થા જળવાઈ જાય એ રીતે તમે બધા મિત્રો એક પરિવાર જેવો આજનો માહોલ છે, તો બધા સહકાર આપજો. આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. નવા વર્ષથી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌને નવું વર્ષ ખૂબ જ પડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આપ સૌનો આધાર ભારત માતા કી જય. વિશેષમાં ભાઈ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા જાય છે ત્યારે બધા ઊંચો હાથ કરીને ખાતરી આપો તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. ભારત માતા કી જય, ભારત માતા કી આભાર. આદરણીય શ્રી જયરાજસિંહ, બધા બેસજો. જે આપણે ચાલુ છે કાર્યક્રમ. ભાઈ શ્રી મિરાજ અને ભોજનમાં પણ સાથ સાથ આપજો બધા. ભાઈ શ્રી મિરાજભાઈ રીરડિયા કે જેઓને યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી છે, હું અલ્પેશભાઈને વિનંતી કરું કે તેઓને નિયુક્તિ પત્ર આપે. તેમજ પંકજભાઈ ખૂબ જેની પણ ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ. તો આ સાથે ગોંડલમાં પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. રીબડામાં હવે કોઈની દાદાગીરી નહીં ચાલે તેવું નિવેદન જયરાજસિંહનું સામે આવ્યું છે. તેમણે વિરોધ પક્ષ પર પ્રહાર કર્યા છે. ખોટો ચાળો આપણે નથી કરવો. જયરાજસિંહ જાડેજાનું ગોંડલ ખાતે નિવેદન સામે આવ્યું છે. ગોંડલમાં પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓનું નિવેદન સામે આવ્યું છે.